જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં છો. પણ મજામાં છો તો સ્વાગત છે તમારા મારા નવા વિડીયોમાં. તો વાગ્યા છે 10 અને મારે નાસ્તો કરવાનો બાકી છે. તો ચલો આપણે નાસ્તો કરી લઈને. આ રીતે સાઈડ પર જતા રહ્યા છે અને ગટુ જસ્ટ જાગ્યું છે. હું એની બાજુમાં જ સૂતી હતી. હું પણ જાગી છું. એ બહાર ગયું છે. તો ચલો આપણે નાસ્તો કરી લઈએ અને પછી આજે બેંકે જવાનું છે પપ્પાને લઈને. તો ફાઇનલ જવાનું જ છે, એટલે જવાનું જ કોઈ સ્કીમ નહીં. નાસ્તો કરવા બેસી ગઈશું. જો ભાખરી છે, તળેલી, અથાણું, ચા. તો ચલો આપણે નાસ્તો કરી લઈએ, થોડું કામ કરી નાખીએ. વાગ્યા છે 6 વાગ્યા ને હું રેડી થઈ ગઈ છું ને હવે હું જાઉં છું બેંકમાં પપ્પાને લઈને. તો કંઈ નહીં, ચલો આપણે જઈએ. ગટુનું ધ્યાન ન હોય એમ નીકળી જાય, નકર પાછું કે આવું છે. ગટુ હાય, ગટુ હાય, જય શ્રી રામ કરી દો. જય શ્રી રામ. પહોંચી ગઈ છું મારી બેંકે. પપ્પા બારુભાઈ કે તાર કામ પતાવીને તું આવી. તો અમારી બેંક છે. બેંકેથી આવી ગઈ. બેંકે કામ રાખ્યું. અત્યારે પેટ્રોલ પુરાવા આવી ગયા છે અને પપ્પા કોડ ન મળે. હવે હરીનો બેંકનો કોડ નાખવો પડશે મારે. મારું કામ તો કાંઈ થયું ને પછી ને બહુ ટ્રાફિક હતી. મેં કાંઈ છે ને પાસબુકમાં આપણે એન્ટ્રી બી નથી પડાવી. એન્ટ્રી પડાવવા બેસી તો મારી 4 પાસબુક ભરાઈ જાય. એટલું ટ્રાન્ઝેક્શન મારે થતું હોય યુપીઆઈમાં. તો એવું લાગે ને તો એ અકાઉન્ટ જ બંધ કરાવી દેવું છે. પ્રોબ્લેમ જ આવે છે યાર, એની પાસે સ્વિફ્ટ કોડ નથી. હવે મારે હરીની બેંકમાં બી બપોરે ધક્કો થશે સ્વિફ્ટ કોડ માટે. જો મને આપશે કે નહીં આપે ખબર નહીં. બાકી કંઈ નહીં થાય ને તો આ અકાઉન્ટ છે ને ક્લોઝ કરાવીને બીજી બેંકમાં છે ને ખોલાય. અને હું અત્યારે લાવી છું રસાવાળા ખમણ. પણ કીધું ના ખાવતા ને તો ત્યાં જલારામાં મળી ગયા. તો વેઠી તો કંઈ નહીં, ચલો ઘરે આવી ગયું. એ ગતિ નાયું તે વાહ વાહ. હું કરતો તો એમ છો તું? તમે તું છે? અલે વાહ, ખાવો બેન તમે. તો આ કઈ તો આપણે રસાવાળા ખમણ ખાઈ લઈ. કામ તો કઈ થયું નહીં. જો ખમણ જે ખાઈ લઈ મસ્ત ગરમા ગરમ. તો વાગ્યા છે 12:30 ને મેં તો જમી લીધું છે. રસાવાળા ખમણ લાવી હતી, ખાઈ લીધું છે. પણ મારા ગટ્યું મને હેરાન કરે છે. એ ગટુ ક્યાંય ગઈ છે ઈ? નો 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 નો, મારો ફોન લાય. કવર કાઢી દો. હાલો આપો. ઈ મારે કવર રેવા જ નથી દેતી. મને તેમ છું આ કવર એના તો રમવા લાવ્યું. હાલ આપો. વાહ ગટુ વાહ. એ ગતિ હું વાંચે છો? ઈ વાંચે છો? તો જણે એની ચેર કબાટમાં પડી હતી ને હાથે લઈને નીચે રાખીને બેસી ગઈ અને બુક લઈને વાંચે છો. બાબુ ખાધું તે? હા. એમાં હું લખ્યું છે? તો આપણે ચોકલેટ ખાવાની છે. ગટુ સામે ઊભું છે પણ એમ ધ્યાન ન હોય ને એમ એક બાઈટ આમાંથી લઈ લો. બાકી ખાઈ જશે તો કંઈ નહીં. પપ્પાની જમે છે, મારે કે જમવાનું નથી તો કાંઈ આપણે ચોકલેટ ખાઈ. તો જો ચોકલેટમાં હાર્ટ છે લવવાળું, આપણે એ કાઢી લઈએ ને એ જ ખાઈ જાય. તો વાગ્યા છે 3 ને મારું ગટુ સૂઈ ગયું છે. તો હું જાઉં છું અહીંયા પૂણા પાટિયા એસબીઆઈ બેંકમાં મારું અકાઉન્ટ કરાવવા. તો ચલો આપણે જઈએ. સૂતી છે ત્યાં આપણે અકાઉન્ટ ઓપન કરાવીને આવી જઈએ. તો બેંકે જવા નીકળી હતી તો પહેલાં પૂણા પાટિયા ગઈ હતી, ત્યાં સાઈડ બંધ હતી. તો હરી કે યોગી ચોક છે એસબીઆઈ. તો એસબીઆઈ અહીંયા આવી તો મને કે ઓફલાઈન નહીં થાય, ઓનલાઈન થશે. તો ઓનલાઈન તમે એન્ડ્રોઈડમાં તમે ટ્રાય કરો, એમાંથી થઈ જશે. આજ તો મારા લક એટલા ખરાબ છે કે વાત જાવ. તડકાને એકલી આમથી આમ ફરું છું, થાકી ગઈ. જો એપ્લિકેશનમાંથી ખુલે તો ઠીક છે, બાકી જઈશી આરામ. હરીને રજા રખાવીને અકાઉન્ટ કરાવવા જવું પડશે. તો હું આવી ગઈ છું ઘરે. હવે મસ્ત અંદર એસી ચાલુ છે તો સૂઈ જાઉં. ઘરે ગયું બધું બેંકનું કામ કાંઈ થયું ને. અને એપ્લિકેશનમાંથી અને એન્ડ્રોઈડમાંથી ખોલવાનું કીધું નહીં. સેલરી અકાઉન્ટ થાય, સેવિંગ અકાઉન્ટ ન થાય. તો આપણે કાંઈ સેલરી અકાઉન્ટ ખોલવાનું નથી. આપણે કાંઈ એટલી બધી સેલરી તો આવતી નથી હર મહિને. તો આપણે સેલરી અકાઉન્ટ ખોલાવી તો નહીં. હરી આવે ને ત્યારે એની બ્રાન્ચમાં જઈને જ ખોલાવા જવાનું છે. હવે એને જોડે લઈ. ગટુ હાય કરો. જય શ્રી રામ. અરે વાહ, અમારા બેન જો જાગી ગયા છે. તે ખાધું? હું ખાધું? ચાટોસ ખાધો. અરે વાહ. ઓહો હો, તું
હું ખાશો બેન? કાઢી છે અને કાઢી દો ને નકર હમણાં એઠી પસાર. તો વાગ્યા છે 5:30 ને અત્યારે વરસાદ તો છે નહીં પણ જો તો વાદળ મસ્ત દેખાય છે હે ને. વાવ ગટો તો હું આવી છું અહીંયા. ગાડી આવી? હા ગાડી આવી છે. શું ખાવાનું છે? ખાવાનું છે ન્યા ખાવાનું છે. પાપાને બોલાય તો ઘરે ખાવા. જલ્દી આવો ઘરે કે હું વાટ જોઉં છું કે. તો બધા ગયા. મમ્મી ગઈ છે તમણું દડાવ અને પપ્પા નીચે ગયા છે. હું ગટુ બે રમ્યા છે. પછી પપ્પાનો ફોન આવે ને એટલે એને નીચે રમવા મૂકી. જો બોલા કરશે ન કરું. શું છે એમાં? શું છે? યે ડાન્સ કરતે. વાવ સો ક્યુટ. સસલું બન્યું સસલું. ખાઈ લ્યો હાલો. આ ખાવો. વાગ્યા છે 7 ને મનોજભાઈ આવ્યા છે ચાઇનીઝ ભેળ લઈને. તો જો અમે ખાવા બેઠા છીએ. હાલો મસ્ત ભેળ ખાવા ગરમા ગરમ એક નંબર ભેળ છે. છાશ પાણી લઈ લેજો ખાટી ગટી મજા આવે છે. એક કોબી છે ખવાય નીકળ. ખાઈ લ્યો. એ બેન ઈ હાબુ મૂકી દો. ગુંદી ગાંઠિયા ખાઈ લ્યો હાલો. હા ખાઈ લેવો. એટી બેહી જા. વાગ્યા છે 7:15 ને અમે નાસ્તો કરી લીધો છે ને હવે હું બનાવું છું ચેવડો કેમ કે ચેવડો થઈ ગયો છે ફિનિશ. તો તેલ ગરમ કરવા મૂકી દીધું છે. સિંગદાણા પછી ભૂંગળી અને પૌવા સેવ પણ છે અને આ મમરા આપણા. તો કંઈ નહીં ચલો આપણે બહુ નીચે છે તો આપણે ચેવડું બનાવીએ. તો ક્રિશા ભૂંગળા તળે છે અત્યારે. સેવડામાં બધું તળી તળીને નાખે છે. અમુક છોકરીને છેવડાય ન આવડે એનું તારે શું કેવું? છેવડી મોટીઓ થાય એના માટે હું એક કાઈ નહીં કહું. બોલ સેવડો બનાવતા ન આવડે. એના માટે હું કાઈ બોલીશ નહીં. નહીં આવડી જાય. શીખે તો આવડે બાકી ન આવડે. બરોબર છે. શીખવું પડે કોઈ બી વસ્તુ શીખવું પડે. કોઈ શીખી ન આવે. જો ક્રિશા આ ઉંમરમાં તો તમે જોઈ હોય છે પણ આથી બહુ નાની હતી ને ત્યારથી ને આવી બધી વસ્તુ અલગ અલગ વેરાયટી બનાવે. 8મું ભણતી. 8મું. એટલે તમને એમ થતું હોય છે કે આ તો તૈયાર થઈને વિડીયો બનાવે પણ એની પહેલાની જે મહેનત છે ને એ તમે નહીં જોઈ હોય. મારી લાઈફની કોઈને ખબર જ નથી મેં કેવી રીતે સ્ટ્રગલ કરીને કેવડી મોટી થઈને બધું કર્યું કોઈ નથી ખબર. ખાલી તમને અત્યારનું દેખાતું હોય છે પણ આગળ કોઈ ફ્રેન્ડ નહીં ક્લોઝ ફ્રેન્ડ હોય એને જ ખબર હશે બાકી કોઈ નથી. તમને ખબર છે. મને બધી ખબર છે. તે મને બધી વાત કરી પહેલેથી હતી. બધાને કોઈનું જાહેર ન કરું. જે છે ઈ છે. બરોબર છે. તો કેટલા વર્ષની હતી ત્યારે તું સાયકલ હાંકતી? સમથિંગ 14 વર્ષની હતી ત્યારે મેં સાયકલ લીધી હતી. ત્યારે હું શીખી. બધા નાના હોય ત્યારે સાયકલ હકાલે પણ ત્યારે કઈ એવું બધું હતું ને મારા પાસે સાયકલ નહોતી કેમ કે અમે 4 બેન ભાઈ હતા. એટલે મારા એક સાયકલ હતી પણ ખબર ઓલી મોટી આવે મારા પપ્પા હકાલતા અમે નાના હતા ને તો અમને એમાં સીટ આગળ બનાવે ખબર એમાં અમને લઈ જતા મને ને મારા ભાઈને. અમે બે નાના હતા. બે બેન મોટી થઈ ગઈ હતી અને પછી એક્ટિવા લીધી ને તો બહુ ટાઈમ 22 વર્ષની થઈ ને પછી એક્ટિવા લીધી. ત્યાં સુધી હાલીને જતા બધા. અને પછી લગન પછી 4 વ્હીલ લીધી ને 4 વ્હીલ માં બેઠી. બાકી હું પણ 4 વ્હીલ માં જાતી જ નહીં. લગન થયા પછી 4 વ્હીલ લીધી. ઘમંડ નહીં કરવાની કોઈ બી વસ્તુ. તમે બે લવ મેરેજ કર્યા હતા તો તમે પતરાવાળી રૂમમાં બે રહેવાનું ચાલુ કર્યું હતું ને પહેલી વાર? હા. ત્યાંથી ને અત્યારે અહીંયા સુધી સિંગલ રૂમ હતી એમાં રસોડું એમાં ને એમાં. હા બધું એમાં જ હતું. સ્ટ્રગલ કરવું પડે લાઈફમાં. એમને બધાને એમ થાય કે આસાન છે લાઈફ તો કાઈ આસાન નથી જિંદગીમાં. એક ગાડલામાં બે હુતા. એક જ ગાડલું હતું ત્યારે. ને કેવા દિવસો હતા પતરાવાળીમાં હુતા ને રહેતા ને ઈ બધું એમાંથી પાર નીકળે ને ઈ જ સાચું કહેવાય. બાકી તમે એવું બધું દુઃખ જોઈ લો ને તમે દુઃખ સહન કરવાની તેવડ ન હોય તો તમારા લાઈફમાં કોઈ સુખ ન આવે. મને એટલી ખબર છે. મેં જેટલું દુઃખ સહન કર્યું ને એટલું જ મારે સુખ છે અત્યારે. તો પછી બધાય તો હવે નાખી દીધા છે દાણા. દાણા વધારે
નાખવા પડે. બાવ એમ કે દાણો દે દાણો. દાણો. હવે આ મસાલો જો આ મસાલો ફ્રાય કરે છે, પછી આ ચેવડામાં નાખવાનો છે. જો બાબુલી હું તમારે વાટે હતી કે આજ કેમ નહીં કહેતો? મમ્મીએ હું બનાવ્યો સેવડો બનાવ્યો કહેતો? આને ખાલી એક તેલના 2 છાંટા ઉડાથી 50 વાર જો આપણે સાપ કવડી ગયો હોય ને તો આપણે બીજી વાર જોતા નથી. અને હા સાપ કવડાઈ દે તો ઘર ભેગું થાને ભાઈ વાતું આવડે. હવે ખાલી કવડે હવે કોકરોચ આવે તો ભાગે છે દોડીને. તે કોકરચ થી બીવું, બાકી તું સામે સિંહ લાવી દે ને તો બીવું એમ નથી. પગ સાથે પગ એના ઉછલે. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस હાલે મેળા ખાલી મને વાંધાથી બીક લાગે, બાકી સિંહ યારે બથોડા લઈ લે. પડતું હોય તો એટલે જો આ બધું પડે છે અહીંયા અને અહીંયા. ઓહો હા આ લાલ થઈ જાય. क्या बोलेगा हाँ ये समस्या है रे क्या बोलने का નહીં ગુલાબી થાય, ગુલાબી ગુલાબી થાય પછી ગુલાબી સાડી અને લાલ લાલ ટાઇલ रहने दो, बहुत बुरे लग रहे हो। तौबा तौबा तौबा, थारा मूड खराब कर दिया। નહીં ચાલ નો આવે લાલ સાન ન તારો પછી ના કાળું થઈ જાય. क्या बोलेगा हाँ ये समस्या है रे क्या बोलने કાળું ન થાય, બરફ ગઈ નાખ ગીત જરી. ફેરવી નાખી ગુલાબી સાડી અને તો નહીં કાળા થાય. કાળા ગાલ ગીત ફેરવી નાખી. આપણે તે ગીત થી મતલબ છે ને આપણા ગ્રુપમાં ધોળામાં ધોળું કોણ છે? હું કોને ખબર? ઉભો રે હું અરે ક્રિશા તોળી લાગે ઈ તો અત્યારે. ઘડીક જ લાગી પાવડર ને મેકઅપ કરી નાખો. ઓય રસોઈ બનાવીને મોઢું જોઈને આવી પાવડર ને મેકઅપ વાળી. આ તો એક બે ટ્યુબ લગાડી છે ને દિવસે એટલે પણ ક્યાંથી થોડી લગાડી હોય ટ્યુબ? આ દિવસે ઘરમાં લગાડી કોણ હોય લગાડે? ને દિવસે લગાડી હોય કોઈ ન લગાડે. અને ભરોસો છે તે લગાડી જ હોય પણ ક્યાંથી લગાડી? મારે તો કે અત્યારે થોડો જાવું થોડો જ વણવા લગાડે. અત્યારે બધા આવડો વિડિયો બનાવે હું તો કયા ખબર પાવડર પડે. વાપરું ખબર? હિમાલયા બેબી પાવડર. બાવનો વાપરું. હું પાવડર એ નથી લેતી અત્યારે. હિમાલયા બેબી પાવડર થી બહુ નુકસાન કરે તને ખબર છે એનથી નો નુકસાન કરે. જોન્સન એડવર્ટાઇઝ બેબી. મેં જોઈ. જોન્સન બેબી. જોન્સન હા, એ જોન્સન બેબી. બંધ અને ને ઈ તો હું હિમાલયા પહેલેથી બેબી વાપરતી જ નથી ને. હું પહેલેથી બાવ હાટું છે ને હું તો પાવડર હિમાલયા. લગાડી નાખી તો પકડાઈ ગઈ घर भेगू थाने भाई મોઢું ધોઈને આવી જો. ના ભાઈ તું રૂપાળી જ છો ભાઈ. તો આ આટલી ચેક બધી કરવા દે, રૂપાળી છે ને, ગોઠણ ચેક કરવા દે તો. ચેક કરો ગોઠણ. ભીનો થયો. કાંઈ નથી. કાંઈ નહીં આવ્યું આમાં તો. કાંઈ જવા દે, આટલી બધી- હાલો ભાઈ અત્યારે હાસું હું છે. થોડો કાળો છું બેદીમાં થોડો સીધે હું જાઉં છું. ચાલો રાઉન્ડ. મારે હરી તને એક સવાલ પૂછવો. એ પૂછતું બે જવાબ બધા જોઈ ભાઈ જયારે લગ્ન થયા હતા ને નવા નવા, તો ક્રિશા કસરું નાખવા જતી તોય મેકઅપ કરતી, હવે કેમ નથી કરતી? बात तो सही है લિપસ્ટિક લગાડતી, પાવડર લગાડતી, વાળ હરકા કરતી. રોજ લગાવતી. ઘરે નાઈ ધોઈને તૈયાર થઈને જ બેસતી. પણ હું લિપસ્ટિક છે ને રેવા નથી રહેતી હવે અત્યારે નીકળી જાય છે નકર પેલા કેટલી તૈયાર થતી એને બદલે હસોડું બંધ કરી દીધું. માર બાવ છે ને રેવાનો દે કાંઈ. મારી લિપસ્ટિક હોય ને તો હાથ અડાડે એટલે કેમિકલ વાળી લિપસ્ટિક હોય એટલે એને નુકસાન થાય એટલે કાંઈ નહીં કરવાનું. ક્યાંક જવાનું હોય ને તો જ લિપસ્ટિક કરવાની, બાકી નહીં કરવાની. નકર તો ભાઈ મને પેલા થોડું નુકસાન થાય ને તો હાલે ભાઈ બાવને કાંઈ ન થવું જોઈએ બાવને કાંઈ ન થવું જોઈએ. मारो का खोपड़ी तोड़ साले का मार સહી પકડે. ટેટુ પાડ દે ક્રિશા, ટેટુ પાડ દે, ટેટુ પાડ દે, તાણે તો મને સમજી નહીં ટેટુ પાડ દે. બાવને ખવડાવું છે, હાલો ને. આ તારું હું ખાવા આવું છું. હાલો અમે ખાઈ લઈએ. હાલો હાલો. કામ કરતા તમારું ફોન હા ફોન કોનો છે? આપ કરી જવાલો. મમ્માનો ફોન છે. તો હરીની જમવા બેસી ગયા છે, પીઝા કાપે છે. પીઝા છે ઈજા નથી. તો પરોઠા. હું તો હરીને ખાવા બેસી ગયા. દહીં છે, પરોઠા છે. એ હરી ઓલી તો ધબધબાટી બોલાવી દીધી પાછું. તો વાગી ગયા છે 12:30 અને આજ અમારા મહેફિલમાં હીરો 12 વાગ્યા. એવું છે. હાલી જાય એ સમજી જાવ, સમજી જાવ. अरे बहुत मनुष्य लग रहे हो, मत करो रहने તમ તાર હાલો ભાઈ 12 વાગે મારે અડધી કલાક હું આગળ જીવી ગયો. અને આજ મહિલાને ને કમળો થઈ ગયો તો આજ ઘણા દિવસ પછી મહિલો આવ્યો છે.
મહિલા તને કેમ છે એટલે તું કઈ સાધુ નથી થઈ ગયો એમને તો એમને તોય મોઢે કે તોય ખબર પડશે बोलो जुबा केसरी બોલો જુબા કેસરી. તો મોઢે જાનો તું કે ઈ નહીં બોલે કેટલા દિવસથી કમળો હતો એને તો તું નિયોલ હતો હમણાં એવી વાત સાંભળી अबे जल्दी बोल पिक्चर खत्म हो जाएगी નિયોનો 5 દિવસ હતો. હા હું ખુશ છું. કેમ મને કમળો છે હું ખુશ છું. થઈ ગયો મને પણ હું બહુ ખુશ છું. મને કમળો છે પણ હું બહુ ખુશ છું. મને કેમ? ગમ્યું. તને ગમ્યું આગળ હું બની હું થાય એ નક્કી નથી પણ હું ખુશ છું. અને આજે તારું એક્સિડન્ટ થયું હતું કે ટ્રક વાળાનો વાક હતો ગાડીમાં બ્રેક નહોતી પણ હું ખુશ છું. જોઈએ. હું આડી હતી પણ હું ખુશ છું ભાઈ. એટલે ટ્રક વાળાને વાગ્યું કે ટ્રક વાળાને વાગ્યું છે. મને થોડુંક છાતીમાં વાગ્યું છે હા અને થોડુંક આ દાઢી આમ લીટો પડી ગયો છે हाँ ये समस्या है रे क्या અને ટ્રક વાળાના મધ્યમાં પંચર પડી ગયું છે ને અરે ટ્રક વાળો રહી ગયો ઉલટા ઉલટા માર્યો એક્ટિવા સામે હાલે એમ કે ટ્રક વાળો પડતા પડતા રહી ગયો ટ્રક આખો પલટી મારી જાય રહી ગયો થોડો ये तो समस्या है बाबा ट्रक वाળો પલટી મારી ગયો ટ્રક વાળો પલટી મારી જાય રહી ગયો મારી એક્ટિવા આઈડી ને કેટલી એની ગાડી હેવી ડ્રાઈવર એટલે તું બુલેટ લઈને નીકળો તો ને એક્ટિવા આટી પણ હું ખુશ છું झूठ पे झूठ बोलती जा रही है शर्म नहीं आती આગળનો પંખો તૂટી ગયો હા. હજી આગળથી અવાજ આવે છે પણ હું ખુશ છું એવું છે જોઈએ ને ટ્રક વાળાને ભી પાડી દે એવા હાવસ જેવા ભાઈઓ છે અમારા આવા જેવા ભાઈ તો આ બે બેઠા હતા સાના મને કાના મોબાઈલ મળતા પૂછી દો અને જો આ ક્યારના ફોન ઘુમેડતા હાલો સંજયભાઈ તમે હમણાં અમારા ગ્રુપમાં આવો કેવું મજા આવે છે તમને થાકી જાવ ને એટલે અહીં બે હવા અચ્છા થાક ઉતરી જાય એમ ને ક્રિશા આવી હતી બાઉ માટે આઈસ્ક્રીમ લેવા તો એ અહીં આઈસ્ક્રીમ લે છે એ છોડી બાવ હાટું લીધું મારે હાટું કેમ ન લીધું તમારે ક્યાં આઈસ્ક્રીમ ખાઈને જવું એને મેન કર્યું અત્યારે ફોન એવું આવ્યો છે કે આઈસ્ક્રીમ ખાવું. તો ચાલો અમે આઈસ્ક્રીમ લઈ લઈએ તો વાગી ગયા છે 12:30 અને ક્રિશા ગઈ છે ઉપર બાવ માટે આઈસ્ક્રીમ લઈને અને હું આનો દેવો શાંતિથી મારે ગાડી ઉપર હોવું પડે એવા દિવસો આવી જશે મારા જોઈએ ને આવા દિવસો બધાય ના આવે ગાડી પર હોવાના ટાળી દેવા તારે બધાને દેવાનું. તો કાંઈ નહીં આ બ્લોગનો અમે અહીંયા જ એન્ડ કરી નાખીએ અમે બ્લોગ એડિટિંગ કરી નાખ્યો છે એટલે હવે તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હરી શક્કરપારા કરી નાખજો ભાઈ શક્કરપારા કરી મને બહુ નાખજો ભાવે એટલે શક્કરપારા કરી જ નાખજો ઓકે તો ચાલો બધાને ગુડ નાઇટ ટાટા બાય બાય સી યુ